તો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રેકોર્ડ બ્રેક વરસાદને કારણે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ બહાર ગઈ છે। અંદાજે 18 કલાકથી અવિરત વરસી રહેલા મેઘરાજા વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યા। મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાવાથી વાહન વ્યવહાર તે ઠપ્પ થઈ ગયો અને દૂધ, શાકભાજી જેવા આવશ્યક ચીજવસ્તુઓના વાહનો હાઈવે પર જ અટવાઈ પડ્યા છે। ઉમરગામના ટીંબ, પલગામ, જંબુરી, બોરલાઈ અને સોળસુંબા પૂર્વ વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કુદરતનો આ પ્રકારનો કહેર તેમણે 50 વર્ષ પછી નજરે નિહાળ્યો છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં અતિ ભારે વરસાદના કારણે લગભગ ગયા 25 વર્ષનો રેકોર્ડ જે છે એ હાલ તૂટ્યો છે। ગઈકાલથી જે પ્રકારે વરસાદ આખી રાત વરસ્યો, દિવસભર વરસ્યો છે અને જે ગઈકાલે રાત્રે વરસાદ વરસ્યો છે એના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે એની અંદર લોકોના ઘરમાં પાણી ભરાયા છે। સરકારી તંત્ર એલર્ટ મોડ પણ છે। લોકોને જે છે તે ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે। વાહનોના પૈંડા થંભી ગયા છે કારણ કે રસ્તા ઉપર ઘૂંટણસમા પાણી છે અને હજી પણ જે પ્રકારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એના કારણે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। લોકોએ પણ સતર્ક રહેવું જરૂરી છે અને સાવધાની રાખવી એ હાલ હિતાવહ છે। રાજેશ પાવસ્કર, GSTV।